નમસ્કાર મિત્રો. અહીં અલંકારમાં બે વાક્યો આપ્યા છે. જોઈએ, આ છે અર્થાલંકાર, આ છે શબ્દાલંકાર. કઈ રીતે અલગ પડે છે? તલવારથી તેજ તારી આંખડીની ધાર છે. એટલે કોઈ શસ્ત્ર છે, એની એક ધાર છે, એનાથી એ તેજ તારી આંખડીની ધાર છે. એક કરતા બીજી વસ્તુને ચરિયાતી બતાવી. તલવાર કરતા આને શ્રેષ્ઠ, વધારે ચરિયાતું બતાવ્યું એટલે વ્યતિરેક અલંકાર થાય. એક વસ્તુથી બીજી વસ્તુને ચડિયાતી બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક થાય છે. અહીંયા શું છે? પોપટલાલ પાણી પીવા પાણિયારા પાસે ગયા. જો અહીંયા પ પ પ પ પ 3 કે તેથી વધારે વાર શબ્દની આગળ પહેલો અક્ષર જ્યારે સમાન રીતે આવતો હોય તો એ વર્ણની ચમત્કૃતિ થઈ છે, એટલે એ વર્ણાનુપ્રાસ અલંકાર થાય. એમ પણ લોજિક થઈ શકે કે અહીંયા ત આવ્યો છે તો કેમ વર્ણાનુપ્રાસ નહીં? તો કે એટલા માટે નહીં કે આમાં અર્થની ચમત્કૃતિ છે, એટલે અર્થાલંકારમાં જવું પડે. જ્યારે આમાં શબ્દ કે અક્ષરની ચમત્કૃતિ છે એટલે શબ્દાલંકારમાં જવું પડે. શબ્દાલંકારમાં વર્ણાનુપ્રાસ આવે છે, અર્થાલંકારમાં વ્યતિરેક આવે છે.